રાજકોટમાં ખુલ્લેઆમ મિત્રએ યુવકને છરીના ઘા માર્યા। જી હા, ગુજરાતમાં તો હવે ગુંડા રાજ લાગુ થઈ ગયું હોય એવું જ લાગી રહ્યું છે। એટલે જ તો અરાજક તત્વો ખુલ્લેઆમ ગુનાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના પૈસા આપ્યા હતા અને એ પૈસા યુવકે પરત માંગ્યા ત્યારે ઉશ્કેરાઈ ગયેલા મિત્રએ તેની સાથે બે લોકોને સાથે રાખીને પોલીસના પુત્ર ઉપર છરીના ઘા વડે હુમલો કરી નાખ્યો તેમજ મારી નાખવાની પણ ધમકી આપી। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। પરંતુ આ યુવાન પર જ્યારે હુમલો કરવામાં આવ્યો એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને છરીના બે ઘા મારવામાં આવ્યા છે યુવકને। યુવક લોહીલુહાણ થઈ ગયો હતો અને જમીન પર ઢળી પડ્યો। તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। પણ સવાલ તો એ ઉભો થાય છે કે શું આવા તત્વોને પોલીસનો કાયદાનો ખોફ નથી?